રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં પોલીસે 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમી પૂર્વે મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાગવડ પાસે રેલવે ઓવરબ્રિજ નીચે વિદેશી દારૂના કટિંગ સમયે વીરપુર પોલીસે ત્રાટકી હતી. ઓક્સિજન ગેસ લિક્વિડ ટેન્કરમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ ઘુસાડવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 700 થી વધુ વિદેશી દારૂની પેટીઓ અને 3 બોલેરો ગાડી, એક અશોક લેલન ગાડી સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. યાત્રાધામ વીરપુરમાં ઝડપાયેલા દારૂ સહિતના મુદ્દામાલની કિંમત અંદાજે 1 કરોડથી પણ વધારે છે. બુટલેગરોએ અંધારાનો લાભ લઈને આ મુદ્દા માલ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા છે. યાત્રાધામ વીરપુર પોલીસે વિદેશી દારૂની પેટીઓની ગણતરી સહિત આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે. સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.